મોર્નિંગ. આપણે આગળ વધીએ. માઇકોટા એટલે કે ફૂગ સૃષ્ટિ. આપણે શું ભણીએ છીએ? વિટેકરની જે 5 સૃષ્ટિ છે, વિટેકરે સમગ્ર જીવસૃષ્ટિને 5 સૃષ્ટિ એમાં એને વિભાજિત કરીને વર્ગીકરણ કરેલું અને 5 સૃષ્ટિ વર્ગીકરણ કહેવાય. પ્રથમ સૃષ્ટિ એટલે એને કીધું કે જે આદિકોષ કેન્દ્રીય છે એટલે કે મોનેરા. ત્યાર પછી એને એવું કીધું કે જે સુકોષ કેન્દ્રીય છે, સુકોષ કેન્દ્રીય છે અને એક કોષી છે, એને નામ આપ્યું એને પ્રોટિસ્ટા. એવી જ રીતના ત્રીજી સૃષ્ટિ એટલે કે ફૂગ સૃષ્ટિ જે વિષમપોષી છે, પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી પણ નથી, પરાવલંબી પણ નથી, મૃતોપજીવી અથવા તો વિષમપોષી છે અને એ વિશિષ્ટ પ્રકારની કોષ દિવાલ ધરાવે જે કાઇટિનની બનેલી હોય. વનસ્પતિ કરતાં અલગ વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય, એમ ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય. એટલે વિશિષ્ટ કોષ દિવાલ અને વિષમપોષી પોષણ, આ બે ગુણધર્મને આધારે એને સમગ્ર ફૂગ છે એને અલગ સૃષ્ટિ આપી. ભૂતકાળમાં જ્યારે 2 જ સૃષ્ટિ હતી, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ત્યારે ફૂગ છે એને વનસ્પતિ ગણતા. એટલે ફૂગને વનસ્પતિ ન કહેવાય, ફૂગ એટલે ફૂગ. તો એ ફૂગ સૃષ્ટિ છે એ આપણે લેક્ચર નંબર 4માં આપણે અભ્યાસ કરીએ. ફૂગ એ વિષમપોષી સજીવો છે એટલે કે વિશિષ્ટ પ્રકારની એની આગવી રચના, એના આધારે એને સૃષ્ટિમાં સ્થાન પામ્યું. બાહ્યાકાર રચના, ફૂગની બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસ સ્થાનમાં વિવિધતા છે. ઘણી બધી ફૂગ છે. દરેક ફૂગ છે એની બાહ્યાકાર રચના પણ એક કોષી પણ ફૂગ હોઈ શકે. જો પછી એક કોષીને એમાં નથી મૂક્યું, આપણે પ્રોટિસ્ટામાં નથી મૂક્યું. લોમાઝોમ નામની વિશિષ્ટ અંગિકા હોય. લોમાઝોમ નામની અંગિકા માત્ર ને માત્ર ફૂગમાં જ જોવા મળે. બાકી કણાપસૂત્ર ને હરિતકણ ને લાઇસોઝોમ ને એવું બધું હોય, પણ લોમાઝોમ છે એ એવી અંગિકા છે માત્ર ને માત્ર ફૂગમાં જોવા મળે. કોષરસમાં રિબોઝોમ વિખરાયેલા હોય. વિકીર્ણ એટલે વિખરાયેલા. સામાન્ય રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં શું હોય? વનસ્પતિ અને પ્રાણીઓમાં અંતઃકોષરસ ઝાડ એની સપાટી ઉપર 9મા ધોરણમાં ભણી ગયા અને ન ભણ્યા હોય તો પછી પાછું માસ પ્રમોશન વાળી બેચ હોય તો એ તો રહેવાનું. તો આપણે પ્રકરણ 8માં ફરીથી ભણશું. પ્રકરણ 8માં કોષ રચનામાં તો વિખરાયેલા રિબોઝોમ હોય. રિબોઝોમ છે કોષમાં વિખરાયેલા હોય, જ્યારે વનસ્પતિ અને પ્રાણીમાં એ અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર હોય. આપણે ઘણી વખત બ્રેડ ઉપર સફેદ તાંતણા જેવી રચના હોય, એ શું છે? તો કે ફૂગ છે. બ્રેડ હોય, આમ બ્રેડ, તો એની પર એવી સફેદ સફેદ તંતુ જેવી રચના જોવા મળે. આપણે એમ કહેવાય ફૂગ. ચોમાસાની અંદર ખાસ કરીને ચામડાની ઉપર ફૂગ જોવા મળે. જ્યાં ભેજ હોય દિવાલ ઉપર પણ ઘણી વખત ફૂગ જોવા મળે. અથવા નારંગી સડો થાય તે પણ ફૂગને કારણે થાય. મશરૂમ એટલે બિલાડીનો ટોપ. આ બિલાડીના ટોપ બધા જોયા જ હોય એને મશરૂમ કહેવાય. લાકડા ઉપર વૃદ્ધિ પામે ચોમાસાની અંદર, એને બિલાડીનો ટોપ તરીકે એનું પ્રખ્યાત નામ છે, પરંતુ એને મશરૂમ કહેવાય. આ સિવાય એક કોષી ફૂગ એટલે ઈસ્ટ. આ ઈસ્ટ છે એ માત્ર એક જ કોષની બનેલી છે, અતિ સૂક્ષ્મ રચના. આ ઈસ્ટ છે, એક કોષી ફૂગ. ઈસ્ટનો ઉપયોગ આથવણમાં થાય. એટલે આપણે જે ખોરાક ખાઈએ એમાં પણ ઈસ્ટ ઉપયોગી છે. દાખલા તરીકે બ્રેડ બનાવવામાં ઈસ્ટ ઉપયોગી છે, દારૂ બનાવવામાં ઈસ્ટ ઉપયોગી છે. સેકેરોમાઇસી સેરિવિસી નામની ઈસ્ટ. તો ઈસ્ટ જે ફૂગ છે ખાધેબલ છે. ખાધેબલ એટલે સમજાય ને, ખાવા યોગ્ય છે. હા, આપણે એમ ઇંગ્લિશ, ગુજલીશ, ગુજરાતી વત્તા ઇંગ્લિશ, ખાધેબલ એમ સમજી લેવાનું. આપણે ઇંગ્લિશ તો અમકો બહુ ફાવતા હે. અને આ જે છે મશરૂમ છે, બિલાડીનો ટોપ કહેવાય, એ પણ ખાધેબલ છે. એમાંથી પણ સારી સારી વાનગી એટલે કે સબ્જી બની શકે. તો ફૂગ છે એ નુકસાનકારક હોય એવું નથી, એ પોષણ તરીકે પણ ઉપયોગી છે. તો કેટલાક ફૂગના ઉદાહરણ આપ્યા. રાઈ છે, રાઈ વનસ્પતિ, એના પર્ણ ઉપર સફેદ ટપકા જોવા મળે, એ પણ ફૂગને કારણે થાય. કેટલીક ફૂગ વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગ પણ ઉત્પન્ન કરે. જેમ આપણે કીધું કે ફૂગ છે એ ખાઈ શકાય, દારૂ બનાવવા માટે, બ્રેડ બનાવવા માટે, બેકરી ઉદ્યોગમાં ઈસ્ટ ઉપયોગી છે. પણ અમુક ફૂગ છે એ રોગકારક હોય. દાખલા તરીકે પક્ષીનિયા ફૂગ. પક્ષીનિયા ફૂગ છે એ ઘઉંમાં ગેરુ નામનો રોગ ઉત્પન્ન કરે. જે ખેતી કરતા હોય ને ખબર હોય કે ઘઉંની અંદર ગેરુ નામનો રોગ આવે, એ પક્ષીનિયા નામની ફૂગને કારણે. આ સિવાય કેટલીક ફૂગ એ પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે. દાખલા તરીકે પેનિસિલિયમ. પેનિસિલિયમ ફૂગનું નામ છે. આ કોનું નામ છે? પેનિસિલિયમ નામની ફૂગ. અને એ ફૂગમાંથી પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક, પેનિસિલિયમ ફૂગ છે અને પેનિસિલિન એન્ટીબાયોટિક છે, એની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. સૌ પ્રથમ એન્ટીબાયોટિક, અત્યારે તો હજારો લાખોની સંખ્યામાં એન્ટીબાયોટિક દવા આવે, પણ સૌથી પહેલું એન્ટીબાયોટિક છે એ પેનિસિલિન નામનું એન્ટીબાયોટિક હતું. પેનિસિલિયમ નામની ફૂગમાંથી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બનાવ્યું હતું.
ફૂગ છે સર્વત્ર જોવા મળે, હવામાં, પાણીમાં, જમીનમાં, પ્રાણીઓ અને વનસ્પતિ, ભેજવાળી જગ્યાએ. મોટે ભાગે હુંફાળી અને ભેજવાળી જગ્યાએ ફૂગ જોવા મળે. ઈસ્ટ છે એ એક કોષી ફૂગ છે. ઈસ્ટ છે એ એક કોષીની ફૂગ છે. એને અપવાદ કરો તો બાકીની ફૂગ છે એ તંતુમય હોય. બાકીની ફૂગ કેવી હોય? તંતુમય. જો આવી રીતના તમને ફૂગ દેખાતી હોય, આ ફૂગ છે. તેમનો દેહ લાંબા, પાતળા અને સૂતરના તાંતણા, દોરા જેવી રચના ધરાવે, જેને કવક સૂત્ર કહેવાય. આવી રીતના આમ આવા લાંબા સફેદ તંતુ હોય અને કવક સૂત્ર કહેવાય. આમ તંતુમય રચના હોય એને શું કહેવાય? કવક સૂત્ર. અને એનાથી આખી જે જાડી બને એને કવક ઝાડ કહેવાય. એક સિંગલ હોય એને કવક સૂત્ર, દોરી જેવી રચના, અને એનાથી આવું જે જાડી જેવી રચના બની જાય એને કવક ઝાડ કહેવાય. કેટલાક કવક સૂત્ર બહુ કોષ કેન્દ્રીય હોય. દાખલા તરીકે એક કવક સૂત્ર બતાવ્યું છે, આ કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર, તો એ બહુ કોષ કેન્દ્રીય હોય. કેટલાક, બધાય બહુ કોષ કેન્દ્રીય હોય એવું જરૂરી નથી. અને બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર, આમ 3D માં માનો કે આ કવક સૂત્ર છે, દોરી જેવી રચના, કવક સૂત્ર છે. અને એની અંદર તમને શું જોવા મળશે? તો કે કોષ કેન્દ્ર જોવા મળે. આ કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર. તો આને બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. કેટલાક કવક સૂત્રમાં આડા પડદા અથવા ત્રાંસી દિવાલ હોય. આની અંદર આડા પડદા અથવા ત્રાંસી દિવાલ હોય. આમ એક એક ભાગ નોખો પડે, વચ્ચે ડિપાર્ટમેન્ટ બને, તો આડા પડદા અથવા ત્રાંસી દિવાલ પણ ધરાવે. ફૂગની કોષ દિવાલ કેની બનેલી હોય? કાઇટિન નામના દ્રવ્યની બનેલી હોય અને પોલિસેકેરાઇડ્સથી સંગઠિત થયેલી હોય. આ કાઇટિનને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવાય. સેલ્યુલોઝ નહીં હો, ફંગસ સેલ્યુલોઝ. ફૂગનું સેલ્યુલોઝ અથવા કાઇટિન, આ બે સમાનાર્થી શબ્દ. કાઇટિનનું બીજું નામ ફંગસ સેલ્યુલોઝ. તો ફૂગ એની કોષ દિવાલ કાઇટિનની બનેલી એટલે કે ફંગસ સેલ્યુલોઝની બનેલી છે. ફૂગની અંદર આવી તંતુ જેવી, જો ઈસ્ટ અપવાદ છે એક કોષી છે, આ ઈસ્ટ આવી એક કોષી છે, પણ આવી તંતુમય રચના છે એને કવક સૂત્ર કહેવાય. અને એનાથી બનતી રચનાને કવક ઝાડ કહેવાય. એ કવક સૂત્ર છે એ બહુ કોષ કેન્દ્રીય હોઈ શકે અને વચ્ચે આવા આડા પડદા પણ હોય અથવા ન હોય, બે ઓપ્શન હોય. ફૂગની અંદર પોષણ, ફૂગ છે એ મૃતોપજીવી, પરોપજીવી અથવા સહજીવી, સ્વાવલંબી નથી. ફૂગ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે નહીં, એટલે કે સ્વાવલંબી નથી. મોટાભાગની ફૂગ વિષમપોષી છે અને એ મૃત આધારકોમાંથી કાર્બનિક પદાર્થનું શોષણ કરે. એટલે જે મૃત ઘટકો હોય, મરી ગયેલું કોઈ વસ્તુ હોય એમાંથી કાર્બનિક ઘટકોનું શોષણ કરે. આથી એને મૃતોપજીવી કહેવાય. પરોપજીવી, કેટલીક ફૂગ છે એ જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીઓ ઉપર આધાર રાખે તો એને પરોપજીવી કહેવાય. મૃત ઉપર હોય તો મૃતોપજીવી, અને જીવંત વ્યક્તિ ઉપર આધાર રાખે, જીવંત વસ્તુ ઉપર, સજીવ ઉપર, તો પરોપજીવી. અને સહજીવી, કેટલીક ફૂગ છે એ અન્ય સજીવ સાથે ભાગીદારી કરે, સહજીવન, એટલે કે બેયને ફાયદો થાય. દાખલા તરીકે લાઇકેન. લાઇકેનની અંદર લીલ અને ફૂગ હોય. લીલ અને ફૂગ બે સાથે રહીએ અને બંનેને ફાયદો થાય તો લાઇકેન બનાવે. આને શું કહેવાય? લાઇકેન. એ જ રીતના કેટલીક વનસ્પતિના મૂળ, અમુક વનસ્પતિના મૂળ ઉચ્ચ કક્ષાની, અને એની અંદર ફૂગ રહીએ, મૂળની અંદર ફૂગ હોય તો જે રસ બને એને કહેવાય માઇકોરાઇઝા. એને બને માઇકોરાઇઝા અથવા એને કહેવાય કવક મૂળ. તો આ સહજીવન છે. જો મૂળને પણ ફાયદો થાય, ફૂગને પણ ફાયદો થાય. મૂળને શું ફાયદો થાય? તો કે જમીનમાંથી પાણી એટલે ભેજનું શોષણ કરે અને પોષક દ્રવ્ય છે એ ફૂગ છે એ મૂળને આપે, અને વનસ્પતિ છે એ ફૂગને ખોરાક આપે, કાર્બનિક દ્રવ્ય આપે. બંને એકબીજાને ફાયદાકારક હોય. લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે, ફૂગ એના માટે પાણી અને ખનિજ દ્રવ્ય લઈ આવે, તો બંને એકબીજાને ફાયદો કરે એટલે આને સહજીવન કહેવાય. લીલ અને ફૂગ એટલે લાઇકેન બનાવે, અને મૂળ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને એમાં ફૂગ, એ બંને સાથે રહીને ગુજરાતીમાં એને કોઈ કવક મૂળ અથવા તો એને કહેવાય માઇકોરાઇઝા. તો આ સહજીવી ફૂગ કહેવાય. આ ફૂગને શું કહેવાય? સહજીવી ફૂગ. ફૂગની અંદર પ્રજનન કઈ રીતે થાય? લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ફૂગમાં વાનસ્પતિક પ્રજનન થાય. અવખંડન. અવખંડન એટલે શું? તો કે આ તાંતણો હોય એને વચ્ચેથી તમે તોડી નાખો એટલે એને અવખંડન કહેવાય. એ તાંતણાને વચ્ચેથી તમે તોડી નાખો, એના બે ભાગ કરી નાખો એટલે એને શું કહેવાય? અવખંડન કહેવાય. દાખલા તરીકે તમારે બે ભાગ કરી નાખ્યા તો બે ટુકડા થઈ ગયા, અને અવખંડન કહેવાય. જો એકમાંથી બે ભાગ થઈ ગયા તો એને શું કહેવાય? અવખંડન. પછી ભાજન એટલે એકના બે દ્વિભાજન. કલિકા સર્જન, ઈસ્ટની કલિકા સર્જન અગાઉ પણ આવી ગયું. દાખલા તરીકે ઈસ્ટ એક કોષી છે, એના શરીર ઉપર એક નાનકડી કેવી કલિકા ઉત્પન્ન થાય
સમય જતાં એ કલિકા છે ધીમે ધીમે મોટી થતી જાય, એમ કરતાં કરતાં વધારે મોટી થાય અને પછી બે સ્વતંત્ર ઈષ્ટ નોખી પડે તો ઈષ્ટનું કલિકા સર્જન કહેવાય એને. તો આ વાનસ્પતિક પ્રજનન છે. અલિંગી પ્રજનનમાં કણી બીજાણુ અને કોનિડિયોસ્પોર કહેવાય. અંગ્રેજી શબ્દ યાદ રાખજો, કોનિડિયોસ્પોર. અને ચલ બીજાણુ એટલે ઝૂસ્પોર. ચલ એટલે જે ચલિત છે, ચલ એટલે જે ચલિત છે. તો આ જે છે એને કોઈ કણી બીજાણુ, જો આ બધા બીજાણુ બન્યા, સ્પોર બન્યા, સ્પોર બન્યા, અહીંથી તૂટે એટલે હવામાં છૂટા પડે. હવામાં ઉડતા ઉડતા, દાખલા તરીકે આ જે બીજાણુ છે હવામાં ઉડતા ઉડતા જે જગ્યાએ પડે ત્યાં ફૂગ ઉત્પન્ન થાય, અહીંયા ફૂગ બની જાય. અહીંથી હવામાં ઉડતા ઉડતા અહીંયા આવ્યું તો ત્યાં ફૂગનું ડેવલપમેન્ટ થાય. તો આ જે બીજાણુ છે એ બીજાણુને શું કહેવાય? કણી બીજાણુ અથવા તો કોનિડિયોસ્પોર. અને એ બહિર્જાત એટલે બહારની બાજુએ ઉત્પન્ન થયા. આ એનું જે થેલસ છે, કવક સૂત્ર છે, કવક સૂત્રની બહાર આવા બધા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. અને ઝૂસ્પોર છે એ ચલિત હોય એટલે ચાલી શકે તેવા હોય. આ જે આકૃતિ છે એ ફૂગની અંદર કલિકા સર્જન છે. જો આ ઈષ્ટની કલિકા છે, આ ઈષ્ટ એમાંથી ઉત્પન્ન થતી કલિકા છે, આ સિંગલ ઈષ્ટ છે, એમાંથી ઉત્પન્ન થયેલી કલિકા સર્જન કહેવાય આને. ફૂગની અંદર લિંગી પ્રજનન થાય, એમાં અંડ બીજાણુ એટલે ઓસ્પોર, ધાની બીજાણુ એટલે એસ્કોસ્પોર અને પ્રકર્ણી બીજાણુ એટલે બેસિડિયોસ્પોર. આ લિંગી પ્રજનન કરે. અંગ્રેજી શબ્દ સાથે ધ્યાન રાખજો, ઓસ્પોર, એસ્કોસ્પોર અને બેસિડિયોસ્પોર. ફળ કાય તરીકે વિશિષ્ટ રચના બને, એક ફળ જેવી રચના બને ફૂગની અંદર, ફળ કાય કહેવાય. અને એમાં વિવિધ પ્રકારના આ બીજાણુઓ ઉત્પન્ન થાય અને એ રીતના લિંગી પ્રજનન થાય. એમાં જીવરસનું સંયુગ્મન એટલે કે પ્લાઝ્મોગેમી, બે ચલિત અથવા અચલિત, ચલિત હોય તો એ ભલે અચલિત હોય, એ જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને જીવરસનું સંયુગ્મન કહેવાય. માની લો કે આ એક તંતુ છે, આ બીજો તંતુ છે, તો આમની વચ્ચેનું જોડાણ થઈ ગયું, આ બંને ભેગા થઈ ગયા એટલે બેનો જીવરસ એક થઈ ગયો, આમ થઈ ગયો. હાલો, આ બે ભેગા થઈ ગયા તો બેનો જીવરસ એક થઈ ગયો, તો એને કહેવાય જીવરસ સંયુગ્મન એટલે પ્લાઝ્મોગેમી. પછી કોષ કેન્દ્રનું સંયુગ્મન, આનું કોષ કેન્દ્ર, આનું કોષ કેન્દ્ર, આનું કોષ કેન્દ્ર, આનું કોષ કેન્દ્ર થઈ ગયું. બે કોષ કેન્દ્ર ભેગા થઈ જાય તો એને કહેવાય કોષ કેન્દ્રનું સંયુગ્મન. કઈ પરિસ્થિતિ? આ બે ભેગા થઈ જાય અને આમ ભેગું થઈ જાય એક સળંગ કોષ કેન્દ્ર બને તો એને કહેવાય કેરિયોગેમી. અને છેલ્લે અર્ધીકરણ થાય એટલે કે આનું અર્ધીકરણ થાય એટલે કે મિયોસિસ થાય એટલે ફલિતાંડના અર્ધીકરણને પરિણામે પાછા એકકીય બીજાણુ, કારણ કે આ બે ભેગા થયા એટલે દ્વિકીય બને. આમાં રંગસૂત્ર ભેગા થઈ ગયા ને, બેના કોષ કેન્દ્ર ભેગા થઈ ગયા. જો આ કોષ કેન્દ્ર એન, આ કોષ કેન્દ્ર એન, બે ભેગું થયું એટલે 2n થયું. હવે અર્ધીકરણ થાય એટલે પાછું અડધા થઈ ગયા એટલે છેલ્લે અર્ધીકરણની પ્રક્રિયા થઈ. જીવરસનું સંયુગ્મન, બે કોષ ભેગા થયા, પછી બેના કોષ કેન્દ્ર ભેગા થયા અને છેવટે અર્ધીકરણ દ્વારા રંગસૂત્રથી પાછા અડધા થઈ જાય. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા બે કોષો એટલે કે કવક સૂત્રો એકબીજાની નજીક આવી જાય. આમાં એન રંગસૂત્રો, આમાં એન રંગસૂત્રો, આ નજીક આવી ગયા. નજીક આવી ગયા એટલે પ્લાઝ્મોગેમી, જીવરસનું સંયુગ્મન થયું એટલે બે ભેગા થયા. એન એન, હજી કોષ કેન્દ્ર અલગ છે. જો એન કોષ કેન્દ્ર, એન કોષ કેન્દ્ર, બે કોષ કેન્દ્રવાળી અવસ્થાને ડાયકેરિયોન કહેવાય. બે કોષ કેન્દ્રવાળી અવસ્થા એને શું કહેવાય? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા અથવા એને કહેવાય ડાયકેરિયોન, અથવા એને શું કહેવાય? ડાયકેરિયોન અંગ્રેજીમાં. ગુજરાતીમાં દ્વિકોષ કેન્દ્રીકરણ, અંગ્રેજીમાં ડાયકેરિયોન કહેવાય. પછી બે કોષ કેન્દ્ર ભેગા થઈ એટલે n વત્તા n એટલે 2n થઈ ગયું. n પ્લસ n એટલે 2n, એને કોષ કેન્દ્ર સંયુગ્મન એટલે કેરિયોગેમી કહેવાય. અહીંયા હવે એક જ કોષ કેન્દ્ર થઈ ગયું અને પછી એનું અર્ધીકરણ થયું એટલે 2n માંથી પાછા n રંગસૂત્ર થઈ ગયા. તો એ જ 3 તબક્કા, પહેલા જીવરસનું સંયુગ્મન, કોષ કેન્દ્રનું સંયુગ્મન અને છેલ્લે કયું આવ્યું? આ અર્ધીકરણનો તબક્કો આવ્યો. વચ્ચેની પરિસ્થિતિ છે એને ડાયકેરિયોન અવસ્થા એટલે કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહેવાય. આ અવસ્થા જે છે, સોરી, એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇટેસિસ વર્ગની ફૂગની અંદર જોવા મળે. આ જે ડાયકેરિયોન અવસ્થા તમને કેમાં જોવા મળે? તો કે ફૂગના બે વર્ગ, બે પ્રકાર, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ. આ બેની અંદર તમને ડાયકેરિયોન જોવા મળશે. ડાયકેરિયોન અવસ્થા જોવા મળશે. પિતૃકોષ કેન્દ્ર જોડાય, કોષ દ્વિકોષ કેન્દ્રી દ્વિકીય બને, પછી અર્ધીકરણ થાય, આ બધું આપણે જોઈ ગયા. પછી બીજાણુનું નિર્માણ થાય. કવક જાળની બાહ્યાકાર રચના, બીજાણુના નિર્માણનો પ્રકાર અને ફળ કાયોના નિર્માણને આધારે સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે. એટલે ફૂગના વર્ગ
તો ફૂગ સૃષ્ટિ એના વિવિધ વર્ગ ક્યાં છે એ આપણે હવે ભણીએ. ફૂગ સૃષ્ટિના વર્ગની વાત કરીએ તો પહેલો વર્ગ આવે ફાઇકોમાઇસેટિસ. ફાઇકોમાઇસેટિસ વર્ગ ફૂગ સૃષ્ટિ માટેનો વર્ગ છે. તો ફાઇકોમાઇસેટિસ વર્ગના જે ફૂગ છે એ જલજ નિવાસસ્થાનોમાં જોવા મળે. ક્યાં જોવા મળે? જલજ, એટલે કે જ્યાં ભેજ હોય ત્યાં લાકડા ઉપર જોવા મળે. અને અવિકલ્પી પરોપજીવી, અવિકલ્પી પરોપજીવી એટલે કે જેનું ઓપ્શન નથી, પરોપજીવી જ હોય, કોઈ ઓપ્શન નહીં, વિકલ્પ નથી એવું, એટલે પરોપજીવી જ હોય, વનસ્પતિ ઉપર જોવા મળે. એનું જે કવક ઝાડ છે એ પડદા વિહીન છે. જો આ કવક ઝાડ છે, જો અહીંયા જે કવક તંતુ છે એમાં વચ્ચે પડદા છે, દેખાય છે પડદા? આ પડદા છે, તો આને પડદાયુક્ત કહેવાય. આમાં વચ્ચે પડદા નથી, આમ સળંગ નળી છે, આ સળંગ નળી છે. તો આ જે છે ફાઇકોમાઇસેટિસ છે આ રીતની રચના ધરાવે. આ ફાઇકોમાઇસેટિસ બનાવો તો તફાવત ખબર પડે એટલા માટે મૂક્યું કે આ પડદાયુક્ત કવક ઝાડ કહેવાય. પડદા છે આડા, આ પડદાયુક્ત કવક ઝાડ છે, આ પડદા વિહીન કવક ઝાડ છે. તો કવક ઝાડ પડદા વિહીન હોય, બહુકોષ કેન્દ્રીય, આ કોષ કેન્દ્ર છે બધાય, ઘણા બધા કોષ કેન્દ્ર છે, એટલે એને બહુકોષ કેન્દ્રીય એટલે કે કોએનોસાઇટિક કહેવાય. અંગ્રેજી શબ્દ કોએનોસાઇટિક, એને કોએનોસાઇટિક કહેવાય. અલિંગી પ્રજનન છે એ ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા કરે? ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા. બીજાણુધાનીમાંથી બીજાણુઓ અંતરજાત ઉત્પન્ન થાય. આ જ બધું પૂછાય નીટમાં, અંતરજાત ઉત્પન્ન થાય. જો આ બીજાણુધાની છે અહીંથી આટલી, અને આની અંદર બીજાણુ ઉત્પન્ન થયા, બીજાણુ આની અંદર ઉત્પન્ન થાય છે અને એમાંથી છૂટા પડે છે. તો બીજાણુધાની એમાંથી બીજાણુ ઉત્પન્ન થાય. તમને સ્પષ્ટીકરણ અહીંયા આપી શકું કે દાખલા તરીકે આ બીજાણુધાની છે, આ બીજાણુધાની, એની અંદરના ભાગમાં બીજાણુ ઉત્પન્ન થાય તો આને કહેવાય અંતરજાત બીજાણુ. આને શું કહેવાય? અંતર. અને અહીંથી આ બીજાણુ આમ છૂટા પડે, હવાની અંદર વિખેરાઈ જાય અને પછી પ્રજનન કરે. તો અંદરથી બહાર આવે એને શું કહેવાય? અંતરજાત. દરેક ફૂગ જે વર્ગ છે, ફૂગના વર્ગ છે, એમાં એની કવકજાળ પડદા વિહીન છે કે પડદાયુક્ત છે, બહુકોષ કેન્દ્રી છે કે નહીં, અને બીજાણુઓ અંતરજાત છે કે બહિર્જાત, એ ખાસ યાદ રાખવાનું. લિંગી પ્રજનન છે એ જન્યુઓના જોડાણથી બે જૂસપોર છે એ ભેગા થાય, ઝાયગોસ્પોર બને. આ પ્રકારના જન્યુઓ બાહ્યાકાર રીતે સરખા હોય તેને સમજન્યુ, એટલે કે નર જન્યુ અને માદા જન્યુ, જેનાથી લિંગી પ્રજનન થાય એમાં નર જન્યુ અને માદા જન્યુ સરખા હોય તો એને સમજન્યુક એટલે કે આઇસોગેમસ કહેવાય. સરખા ન હોય, બે અલગ અલગ હોય તો એને વિષમજન્યુક અથવા અંડજન્યુક કહેવાય. એન આઇસોગેમસ અથવા ઓગેમસ કહેવાય. આના ઉદાહરણ ક્યાં છે? ફાઇકોમાઇસેટિસના ઉદાહરણમાં મ્યુકર, રાઇઝોપસ, જેને આપણે બ્રેડ ઉપર થતી મોલ્ડ એટલે બ્રેડ મોલ્ડ પણ કહેવાય, અને આલ્બ્યુગો. મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો એ ફાઇકોમાઇસેટિસ વર્ગ એની ફૂગ છે. ઉદાહરણ આપણે યાદ કેમ રાખશું? ફાઇટર રામ, ફાઇટર રામ. ફાઇટર એટલે ફાઇકોમાઇસેટિસ. કયો વર્ગ છે? ફાઇકોમાઇસેટિસ. આર એટલે રાઇઝોપસ, એ એટલે આલ્બ્યુગો અને એમ એટલે મ્યુકર. રાઇઝોપસ, આલ્બ્યુગો અને મ્યુકર એ ફાઇટર છે. રામ છે એ ફાઇટર છે, ફાઇટર એટલે ફાઇટોમાઇસેટિસ. બીજો વર્ગ આવે ફૂગનો બીજો વર્ગ, એને કહેવાય એસ્કોમાઇસેટિસ વર્ગ. એસ્કોમાઇસેટિસ. આને કોથળીમય ફૂગ એટલે કે સેક ફંગ પણ કહેવાય. સેક ફૂગ, કોથળીમય ફૂગ અથવા તો સેક. સેક એટલે કોથળી, સેક એટલે કોથળી, ફંજાઈ તરીકે પણ ઓળખવામાં આવે. આસ્કોમાઇસેટિસ વર્ગના સભ્ય મુખ્યત્વે બહુકોષીય હોય. કવકજાળ શાખિત અને પડદાયુક્ત છે. કવકજાળ કેવી છે? શાખિત અને પડદાયુક્ત. હમણાં તમને બતાવી હતી આવી. આ કવકજાળ કેવી છે? જો અહીંથી આમ ગયું, અહીંથી આમ ગયું, અહીંથી આમ, એટલે આ શાખિત કહેવાય. આને શું કહેવાય? શાખિત. અને બીજી કેવી છે? આમ પડદાયુક્ત છે. આ પડદાયુક્ત, પડદાયુક્ત. તો આ જે ચિત્ર છે એ કોનું છે? તો કે આસ્કોમાઇસેટિસનું છે. એટલે કવકજાળ શાખિત અને પડદાયુક્ત છે. દાખલા તરીકે પેનિસિલિયમ નામની ફૂગ જે એક કોષીય છે, ઈસ્ટ પણ છે, ઈસ્ટ એક કોષીય છે. મૃતોપજીવી, વિઘટકો અને પરોપજીવી. કેટલીક ફૂગ જે આ વર્ગની એ છાણ ઉપર હોય, છાણ ભક્ષી, એને કોપ્રોફિલસ કહેવાય. કોપ્રોફિલસ, કોપ્રોફિલસ એટલે જે છાણ ઉપર જીવે, છાણ ઉપર, તો એને છાણ ભક્ષી પણ કહેવાય. અલિંગી પ્રજનન છે એ કણી બીજાણુ ધાનીઘર, કોનિડિયોફોર દ્વારા થવાય. કવકજાળ ઉપર બીજાણુ બહિર્જાત, આગળ કેવું હતું? અંતરજાત. અહીંયા કહેવાય એવા બહિર્જાત. જો અહીંયા બહારની બાજુએ બીજાણુ ઉત્પન્ન થાય.
આ કવક સૂત્ર છે તો બીજાણુ અહીંયા ઉત્પન્ન થાય, આવી રીતના બીજાણુ ઉત્પન્ન થયા. અહીંથી આ બીજાણુ છૂટા પડે એટલે એ મુક્ત રીતે હવામાં તરે અને એનો ફેલાવો થાય. તો બીજાણુઓ છે એ અંદર નથી ઉત્પન્ન થયા, આને બહિર્જાત બીજાણુ કહેવાય. થોડીક વાર પહેલાં સમજાવ્યું હતું કે આમ હોય બીજાણુ ધાની ઘર, અહીંયા બીજાણુ ઉત્પન્ન થાય તો આને અંતર્જાત બીજાણુ કહેવાય. આને અંતર્જાત કહેવાય. આને શું કહેવાય? બહિર્જાત બીજાણુ કહેવાય. લિંગી પ્રજનન છે કોથળી જેવી ધાનીઓમાં અંતર્જાત રીતે થાય. લિંગી પ્રજનનમાં આવી એક કોથળી જેવી રચના બને અને અંદરની બાજુ એવા બીજાણુ ઉત્પન્ન થાય, એન્ડોજીનિયસ એટલે અંતર્જાત. આ પોલાણની અંદર બીજાણુ બન્યા એને અંતર્જાત કહેવાય અને એને એસ્કોસ્પોર કહેવાય અને આ એસ્કોકાર્પ કહેવાય. આ જે આખી રચના બની એને ફોડકાઈ કહેવાય, ફોડકાઈ, અને એની અંદર જે બને એને એસ્કોસ્પોર કહેવાય. દાખલા તરીકે એસ્પરજિલસ ફૂગ, ક્લેવિસેફ નામની ફૂગ, ન્યુરોસ્પોરા, નીટ 2017માં પૂછાયેલું, એના ઉદાહરણ છે. જૈવ રાસાયણિક અને જનીન ક્રિયાવિધિમાં ન્યુરોસ્પોરા છે એ ખૂબ જ ઉપયોગી છે. જીનેટિક્સની અંદર ન્યુરોસ્પોરા છે એનો એક્સપેરિમેન્ટ માટે બહુ ઉપયોગ થાય. આ સિવાય કાળો રંગ એટલે કે મોરેલ્સ, પીળો રંગ એટલે બફલ્સ, એ પણ ખાવાલાયક છે અને એમાંથી સ્વાદિષ્ટ વાનગી બને છે. તો એસ્કોમાઇસેટિસ વર્ગ એના ઉદાહરણ યાદ રાખવા હોય તો એના માટેની ટ્રીક કઈ છે? તો કે આસા, કલ, આસાન, બ્લફ મારો અને નઈ યલો પેન્સિલ છે. આસા, કલ, આસાન, બ્લફ મારો, નઈ યલો પેન્સિલ છે. આસા એટલે એસ્કોમાઇસેટિસ. કયો વર્ગ છે? એસ્કોમાઇસેટિસ. કલ ઉપરથી ક્લેવિસેફ, આસાન ઉપરથી એસ્પાર્જિલસ, બ્લફ ઉપરથી બફલ્સ, મારો ઉપરથી મોરલ્સ, નઈ એટલે ન્યુરોસ્પોરા, યલો ઉપરથી ઈસ્ટ અને પેન્સિલ એટલે પેનિસિલિયમ. પેન્સિલ એટલે પેનિસિલિયમ. આમ એસ્કોમાઇસેટિસ વર્ગના જે ઉદાહરણ છે યાદ રાખવાની આ ટ્રીક છે. આસા, કલ, આસાન, બ્લફ મારો, નઈ યલો પેન્સિલ છે. ત્રીજો વર્ગ જે આવે છે એને કહેવાય બેસિડિયોમાઇસેટિસ. ફૂગનો ત્રીજો વર્ગ એને શું કહેવાય? બેસિડિયોમાઇસેટિસ. એને સેલ્ફ ફંજાઈ અથવા તો ક્લબ ફંજાઈ પણ કહેવાય. સેલ્ફ એટલે કે બ્રેકેટ, આપણે બ્રેકેટ કહીએ ને એમ, તો એને બ્રેકેટ ફંજાઈ પણ કહેવાય. શું કહેવાય? બ્રેકેટ અથવા તો સેલ્ફ. અંગ્રેજીમાં સેલ્ફ, આમ સેલ્ફ મારવો, ખાનું સેલ્ફ મારવું અથવા બ્રેકેટ મારવું, એને બ્રેકેટ ફંજાઈ પણ કહેવાય અને ક્લબ ફંજાઈ પણ કહેવાય. દરેક કોઈને કોથળીમાં ફૂગ કહેવાય તો યાદ રાખવાનું. બેસિડિયોમાઇસેટિસ વર્ગના સ્વરૂપો દાખલા તરીકે મશરૂમ, એના ઉદાહરણમાં શું આવશે? મશરૂમ. અને પફ બોલ્સ તરીકે જાણીતા છે. એ લાકડા ઉપર થાય, જમીનમાં થાય, લાકડા ઉપર થાય, વૃક્ષના થડ ઉપર થાય, વનસ્પતિઓના દેહની અંદર પરોપજીવી તરીકે પણ હોય. દાખલા તરીકે ગેરુ, એને રસ્ટ કહેવાય. અંગારીઓ એટલે સ્મટ કહેવાય. ગેરુ અને અંગારીઓ જે વનસ્પતિમાં થાય, રસ્ટ અને સ્મટ. તેની કવકજાળ કેવી છે? શાખિત છે અને પડદાયુક્ત છે. દોરું શાખિત એટલે આવી રીતના, પછી કેવી છે? તો કે પડદાયુક્ત છે એટલે આમ પડદા આવેલા હોય અને બહુ કોષ કેન્દ્રીય હોય. આ પડદાયુક્ત કવકજાળ થઈ અને અહીંયા શું આવેલું હોય? કોષ કેન્દ્ર આવેલું હોય. આ કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર, આ કવકજાળ આ રીતની હોય. અલિંગી પ્રજનન સામાન્ય રીતે જોવા મળતું નથી, પણ અવખંડન થાય અહીંથી તોડી નાખો એટલે બે બટકા થઈ જાય એટલે અવખંડન કહેવાય એને. લિંગી પ્રજનન માટે લિંગી અંગો ગેરહાજર હોય, પરંતુ અલિંગી પ્રકારના એટલે કે વિભેદો અથવા જનીન પ્રકારના બે વાનસ્પતિક કે દૈહિક કોષો દ્વારા થાય. એટલે જો આ ફૂગના બે દૈહિક કોષો છે, બે નજીક આવ્યા એટલે જોડાઈ ગયા એટલે બે ભેગું થયું એટલે એને કહેવાય પ્લાઝ્મોગેમી, એટલે જીવરસનું સંયુગ્મન. એને શું કહેવાય? જીવરસનું. આનું કોષ કેન્દ્ર અને આનું કોષ કેન્દ્ર એટલે કેટલા કોષ કેન્દ્ર થઈ ગયા? બે થયા તો એને કહેવાય ડાયકેરિયોન એટલે દ્વિકોષ કેન્દ્રી અવસ્થા. એને શું કહેવાય? ડાયકેરિયોન એટલે દ્વિકોષ કેન્દ્રી અવસ્થા. પછી એના સ્ટેપ દ્વારા તમે જુઓ, આ બધું બીજાનું આની સાથે આ જોડાય તો ત્યાં પણ એટલે બધા દ્વિકોષ કેન્દ્રી બની ગયા. થઈ ગયું. હવે એ બે કોષ કેન્દ્ર ભેગા થઈ ગયા એટલે એને કેરિયોગામી કહેવાય. બેમાંથી કેટલું બની ગયું? એક કોષ કેન્દ્ર, એક કોષ કેન્દ્ર, એક કોષ કેન્દ્ર. અહીંયા શું હતું? n વત્તા n. હવે આમાં શું થઈ ગયું? 2n થઈ ગયું. અને પછી આવા બેસિડિયોસ્પોર બને અને આવી રીતના બીજાણુ બને. આ બીજાણુ બન્યા, આ બેસિડિયોસ્પોર કહેવાય. બીજાણુઓનું નિર્માણ થયું. આ રીતના બીજાણુઓનું નિર્માણ થયું. અને દ્વિકોષ કેન્દ્રીય એટલે ડાયકેરિયોન રચના બની. દ્વિકોષ કેન્દ્રીય એટલે ડાયકેરિયોન. અંતમાં બેસિડિયમ તરીકે વિકાસ પામે. આ જે આખી રચના બની એને બેસિડિયમ કહેવાય. આને શું કહેવાય? બેસિડિયમ. અને એની ઉપર જે સ્પોર એટલે કે બીજાણુ ઉત્પન્ન થાય એને બેસિડિયોસ્પોર કહેવાય. એમાં અર્ધીકરણ થાય એટલે એમાંથી બેસિડિયોસ્પોર બને. એક હોય
એનું વર્ગીકરણ થાય એટલે એમાંથી 4 બેસિડિયોસ્પોર બને. એન 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 અને એન 4 બેસિડિયોસ્પોર બને. આ સિવાય પ્રકર્ણી બીજાણુ એટલે કે બેસિડિયોસ્પોર એ પ્રકર્ણી બીજાણુધાન એટલે બેસિડિયમ ઉપર બહિર્જાત રીતે ઉત્પન્ન થાય. જો અહીંયા બહારના ભાગમાં ઉત્પન્ન થયા, આમ છે અંદર ઉત્પન્ન થાય તો અંતર્જાત કહેવાય, પણ એમ નથી, અહીંયા ઉત્પન્ન થયેલા આને શું કહેવાય? બહિર્જાત ઉત્પન્ન થયા કહેવાય. આને શું કહેવાય? બહિર્જાત. બસ એ જ યાદ રાખવાનું, અંતર્જાત શું છે, બહિર્જાત શું છે. આના ઉદાહરણ તરીકે એગેરિકસ યુસ્ટિલાગો જે અંગારિયા માટે જવાબદાર ફૂગ છે, પિક્સિનિયા જે ગેરુ માટે જવાબદાર ફૂગ છે. તો એની આપણે ટ્રીક યાદ રાખવી હોય, હેય પિક્સ યોર એગ યોર સેલ્ફ. હેય પિક્સ યોર એગ યોર સેલ્ફ. તમારા ઈંડા તમારી જાતે ઉઠાવો. હેય પિક્સ યોર એગ યોર સેલ્ફ. સેલ્ફ એટલે તો કે સેલ્ફ ફંગાઈ એટલે કે બ્રેકેટ ફંજાઈ, સેલ્ફ ફંજાઈ અથવા બ્રેકેટ ફંજાઈ. પિક્સ એટલે પક્ષીનિયા, પક્ષીનિયા એટલે પિક્સ. યોર એટલે તો કે યુસ્ટિલાગો. એગ એટલે એગારિકસ, એગ ઉપરથી એગારિકસ, યોર ઉપરથી શું રાખવાનું? યુસ્ટિલાગો, અને પિક્સ ઉપરથી પિક્સિનિયા. આનો કંઈ મિનિંગ થતો નથી ને. સેલ્ફ એટલે સેલ્ફ ફંજાઈના ઉદાહરણ. છેલ્લો વર્ગ એટલે કે જે ચોથો વર્ગ છે એને ડ્યુટેરોમાઇસેટિસ વર્ગ કહેવાય. ડ્યુટેરોમાઇસેટિસ ફૂગનો છેલ્લો વર્ગ એટલે કે ડ્યુટેરોમાઇસેટિસ. એને ઇમ્પરફેક્ટ ફૂગ કહેવાય. ઇમ્પરફેક્ટ એટલે અપૂર્ણ ફૂગ કહેવાય. અપૂર્ણ ફૂગ એ પૂર્ણ ફૂગ નથી, કારણ કે આ ફૂગ છે એના માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કા જ ઓળખાયા હતા, લિંગી પ્રજનનના તબક્કા નહોતા ઓળખાયા. શરૂઆતની અંદર ડ્યુટેરોમાઇસેટિસના માત્ર અલિંગી પ્રજનન વિશે જ જાણ હતી, એટલે એને અપૂર્ણ ફૂગ કીધું. પણ પાછળથી આ ફૂગના લિંગી પ્રજનનનું સ્વરૂપની શોધ થઈ, તેને સાચી રીતે સમાવેશિત થાય તેવા ઉચ્ચ વર્ગમાં મોકલી દીધા. એટલે જેમ જેમ એની શોધ થઈ તો એને ફરીથી વર્ગીકરણ બદલ્યું અને ઉચ્ચ વર્ગમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. એવું પણ શક્ય છે કે એનું અલિંગી અને વાનસ્પતિક અવસ્થાઓને એક જ નામ આપવામાં આવ્યું હોય અને ડ્યુટેરોમાઇસેટિસ વર્ગમાં મૂકવામાં આવ્યા. એટલે જે અલિંગી પ્રજનન કરે એ જે તબક્કો છે ફૂગનો એને ડ્યુટેરોમાઇસેટિસ વર્ગમાં મૂકવામાં, અને લિંગી અવસ્થાને કારણે એને બીજા વર્ગમાં મૂકવામાં. એટલે વિવાદ છે ટૂંકમાં, અપૂર્ણ ફૂગ એટલા માટે જ કહે. અને જ્યારે પછી એની વચ્ચેના સંબંધોની ખબર પડી એટલે સાચી ઓળખ થઈ ત્યારે ડ્યુટેરોમાઇસેટિસના સભ્યોની ચોક્કસ અવસ્થાની શોધ થઈ એટલે તેને ઘણી વખત એસ્કોમાઇસેટિસ કે બેસિડિયોમાઇસેટિસમાં મૂકી દેવામાં આવે. એટલે જેમ જેમ શોધ થતી ગઈ તેમ તેમ ડ્યુટેરોમાઇસેટિસમાં જે ફૂગ હતી એને પાછળથી એસ્કોમાઇસેટિસ અથવા બેસિડિયોમાઇસેટિસમાં ખસેડી દેવામાં આવી. એટલે વર્ગીકરણમાં સુધારો કરવામાં આવ્યો. એ ખાલી ઉલ્લેખ છે કે વર્ગીકરણમાં સુધારો કર્યો. ડ્યુટેરોમાઇસેટિસ વર્ગની ફૂગ એમાં કોનિડિયા એટલે કણી બીજાણુ તરીકે ઓળખાતા અલિંગી બીજાણુ દ્વારા પ્રજનન કરે. કવકજાળ કેવી? તો કે પડદાયુક્ત અને શાખિત. પડદાયુક્ત અને શાખિત. કેટલાક સભ્યો મૃતોપજીવી અને પરોપજીવી છે. વિઘટન કરતા વિઘટકો છે એ ખનિજોના ચક્રીયકરણમાં કાર્બન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, સલ્ફર ચક્ર એ જે મિનરલ સાયકલ છે એમાં વિઘટકો તરીકે ઉપયોગી છે. ઉદાહરણ તરીકે ઓલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. ઓલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. એની ટ્રીક આપણે શું? યુ આર ઇમ્પરફેક્ટ. તમે ઇમ્પરફેક્ટ છો, તમે પરફેક્ટ નથી. યુ આર ઇમ્પરફેક્ટ. સો ટ્રાય ઓલ્ટરનેટ એન્ડ કલેક્ટ યોર ડ્યુ. તમે ઇમ્પરફેક્ટ છો, આથી ટ્રાય અલ્ટરનેટ એન્ડ કલેક્ટ યોર ડ્યુ. તમારું જે બાકી દેણું નીકળે, જે કંઈ બાકી પૈસા નીકળે છે, ડ્યુ એટલે બાકી, બરાબર. હવે ઇમ્પરફેક્ટ એટલે અપૂર્ણ ફૂગ. એના ઉદાહરણમાં ટ્રાય, ટ્રાય એટલે ટ્રાઇકોડર્મા, અલ્ટરનેટ એટલે કે અલ્ટરનેરિયા, અને કલેક્ટ, કલેક્ટ ઉપરથી કોલિટોટ્રાઇકમ, કોલિટોટ્રાઇકમ. ડ્યુ એટલે ડ્યુટેરોમાઇસેટિસ. ડ્યુ એટલે શું થાય? ડ્યુટેરોમાઇસેટિસ. એટલે કયા પ્રકારની ફૂગ છે એ પણ ટ્રીકમાં આવી જાય, અને એના 1, 2 ને 3 ઉદાહરણ છે એ પણ ટ્રીકમાં આવી જાય. એટલે આ ટ્રીક દ્વારા તમે એને યાદ રાખી શકશો. સમગ્ર ક્વિક રિવિઝન કહીએ તો ફાઇકોમાઇસેટિસ વર્ગ, એસ્કોમાઇસેટિસ વર્ગ, બેસિડિયોમાઇસેટિસ વર્ગ અને ડ્યુટેરોમાઇસેટિસ. આપણે ફૂગના કેટલા વર્ગ કર્યા? 4 વર્ગ. ફાઇકોમાઇસેટિસ છે એની કવકજાળ પડદાવિહીન બહુકોષ કેન્દ્રી છે. એટલે પડદાવિહીન છે, આમ વચ્ચે પડદો નથી, ખાલી કોષ કેન્દ્ર જ છે. આ પડદાવિહીન અને બહુકોષ કેન્દ્રી. એસ્કોમાઇસેટિસ છે એ પડદાયુક્ત અને શાખિત છે, એટલે કે આમ શાખિત છે અને આમ પડદા આવેલા છે, પડદાયુક્ત છે. અહીંયા કોષ કેન્દ્ર છે. શાખિત અને પડદાયુક્ત એટલે સેમ. શાખિત અને પડદાયુક્ત એટલે સેમ.
તો આ ત્રણેયની કબકજાળ સરખી છે, શાખિત પડદાયુક્ત, શાખિત પડદાયુક્ત, શાખિત પડદાયુક્ત. આમાં પડદા વિહીન છે. અલિંગી પ્રજનન ફાઇકોમાઇસેટિસમાં ચલ બીજાણુ અથવા અચલ બીજાણુ દ્વારા થાય. એસ્કોમાઇટિસમાં બહિર્જાત હોય, આમાં કણી બીજાણુઓ દ્વારા થાય. અલિંગી બીજાણુ જોવા મળતા નથી, એમાં અલિંગી પ્રજનન થાય જ નહીં. અને આમાં કણી બીજાણુ એટલે કે કોનિડિયા તરીકે અલિંગી પ્રજનન જોવા મળે. લિંગી પ્રજનન સમજન્યુક, વિષમજન્યુક અથવા અંડજન્યુક. આમાં એસ્કોસ્કાર્પ હોય, આમાં પ્રકણી એટલે બેસિડિયમ હોય. ઉદાહરણ તરીકે રાઇઝોપસ, આલ્બુગો, મ્યુકર, રામ, RAM, રાઇઝોપસ, આલ્બુગો અને મ્યુકર. આમાં એસ્પર્જિલસ, ક્લેવિસેફ, ઈસ્ટ, ન્યુરોસ્પોરા, મોરેલ્સ, બફેલ્સ અને પેનિસિલિયમ. એગેરિકસ, યુસ્ટિલાગો, પિક્સિનિયા, અલ્ટરનેરિયા, કોલિકોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા એના ઉદાહરણ આવી ગયા. અને એનું વિશિષ્ટ નામ ડ્યુટેરોમાઇસેટિસ છે ને અપૂર્ણ ફૂગ કહેવાય. આને બ્રેકેટ ફૂગ અથવા સેલ્ફ ફંગ પણ કહેવાય, અથવા એને ક્લબ ફંગ પણ કહેવાય. આને સેક અથવા કોથળીમય ફૂગ કહેવાય. અને આને પોપ્યુલરલી ધે આર કોલ્ડ ધ આલ્ગી ફંગી, એટલે કે નિમ્ન કક્ષાની ફૂગ. અને નિમ્ન કક્ષાની ફૂગ અથવા લીલ ફૂગ, લીલ જેવી ફૂગ અથવા નિમ્ન કક્ષાની ફૂગ પણ કહેવાય. તો આ જે 4 ટાઈપો છે એમાંથી 4 વર્ગ જે ફૂગના છે એનું તમે ક્વિક રિવિઝન કરી શકશો. આમ આપણે એક ત્રીજી સૃષ્ટિ પણ અહીંયા પૂર્ણ કરી. એ સૃષ્ટિનું નામ શું છે? ફૂગ સૃષ્ટિ. આપણે કેટલી સૃષ્ટિ ભણવાની છે? 5. પહેલી એટલે કઈ સૃષ્ટિ? પહેલી સૃષ્ટિ એટલે મોનેરા સૃષ્ટિ, જે આપણે ભણી લીધી. બીજી સૃષ્ટિ એટલે કઈ? તો કે પ્રોટિસ્ટા સૃષ્ટિ, એ પણ ભણી લીધી. ત્રીજી સૃષ્ટિ એટલે કઈ? ફૂગ સૃષ્ટિ, આજે જે ભણ્યા એ 3. બાકી કઈ રહી? તો કે વનસ્પતિ સૃષ્ટિ. આ આપણે પ્રકરણ 3 ભણવાનું છે, એટલે અત્યારે ભણવાની નથી. વનસ્પતિ સૃષ્ટિ એટલે આપણું ચેપ્ટર 3. વનસ્પતિ સૃષ્ટિ એટલે ચેપ્ટર 3, એટલે અત્યારે આપણે એને પૂર્ણ વિરામ આપી દઈએ. અને 5મી સૃષ્ટિ એટલે પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ એટલે આખું ચેપ્ટર 4. પ્રાણી સૃષ્ટિ એટલે ચેપ્ટર 4, એ પણ આપણે અત્યારે ભણવાની નથી. એટલે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં પહેલી સૃષ્ટિ મોનેરાપુરી, બીજી પ્રોટિસ્ટાપુરી, ત્રીજી ફૂગપુરી. વનસ્પતિ સૃષ્ટિ 3જું ચેપ્ટર અને પ્રાણી સૃષ્ટિ એટલે 4થું ચેપ્ટર. આમ 5 સૃષ્ટિ અત્યારે તમારે પૂરી એમ માની લેવાનું. 3જું અને 4થું ચેપ્ટર આપણે ભણશું ત્યારે 2 પૂરી થઈ જશે. અને એ સિવાય નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે આગળ વધશું ત્યારે 5મો લેક્ચર છે એમાં આપણે જે જીવ છે જ નહીં, સજીવ નથી એવી એક વિશિષ્ટ રચના એટલે કે વાયરસ વિશે આપણે પરિચય મેળવશું કે આ વાયરસ શું છે. આ વાયરસ છે એ કઈ માયાજાળ છે કે કોરોના વાયરસ જેને બધાની જિંદગી છે એ આખી ચેન્જ કરી નાખી, લાઈફ ચેન્જ કરી નાખી. એ વાયરસ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવશું. જય નાઈસ.